નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે આજના નવા વિડીયોમાં। મિત્રો, અગાઉ મેં 2-3 પીટીસીને લગતા વિડીયો મૂક્યા હતા, એમાં ઘણા બધા મિત્રોએ કોમેન્ટ કરી હતી કે પીટીસીની કોલેજોની યાદી જોઈએ છે, અથવા તો અમારા જિલ્લામાં કઈ કઈ પીટીસી કોલેજો છે, સરકારી પીટીસી કોલેજો કેટલી છે, ગ્રાન્ટેડ પીટીસી કોલેજો કેટલી છે, ખાનગી પીટીસી કોલેજો કેટલી છે। તો વળી ઘણાના પ્રશ્નો એવા હતા કે મહિલાઓ માટેની પીટીસી કોલેજોની યાદી જોઈએ છે। તો મિત્રો, આજે આપણે વિડીયોની અંદર પીટીસી કોલેજોના લિસ્ટની ચર્ચા કરીશું અને લિસ્ટ તમને ક્યાંથી મળશે એ પણ આ વિડીયોમાં હું તમને જણાવીશ। તો વિડીયોમાં છેલ્લે સુધી સંકળાયેલા રહેજો। વિડીયો ગમે તો લાઈક કરી દેજો, બીજા મિત્રો સાથે શેર કરજો અને આવા જ ઉપયોગી વિડીયો માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। આ વિડીયો જો તમે ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ પર જોતા હો, તમને ફોલો કરવાનું ભૂલશો નહીં। તો ચાલો શરૂ કરીએ આજનો નવો વિડીયો। મિત્રો, પ્રાથમિક શિક્ષણ ડિપ્લોમા પ્રથમ વર્ષ ડીએલએડ પીટીસી પ્રવેશ માટે જિલ્લાવાર કોલેજોની યાદી। મિત્રો, સૌપ્રથમ તો એ જ વાત કરી લઈએ કે આ જે કોલેજોની યાદી છે વર્ષ 2024-25 છે। અત્યારની યાદી છે એ હવે જ્યારે જાહેરાત આવશે ત્યારે આવશે। એમાં ઘણા ફેરફારો પણ હશે, અમુક કોલેજની સંખ્યા વધી પણ હશે અથવા તો ઘટી પણ હશે, પરંતુ અત્યારે યાદી શેર કરવાનો આશય એટલો છે કે એનાથી તમને એક આઈડિયા આવે કે તમારા નજીકના જિલ્લામાં અથવા તો નજીકના શહેરમાં કઈ કોલેજ આવેલી છે, કયા પ્રકારની કોલેજ આવેલી છે અને કયા માધ્યમની કોલેજ આવેલી છે। ઘણા બધા મિત્રોની કોમેન્ટ હતી, એટલે એક કોમેન્ટોને ધ્યાનમાં લઈને આપણે વિડીયો બનાવ્યો છે। આ જે યાદી છે આખરી યાદી નથી, એમાં વધઘટ થઈ શકે છે। તો હવે મિત્રો, આ જે લિસ્ટ છે એની અંદર પહેલો ક્રમ આપેલો છે, બીજો જિલ્લો આપેલો છે, જિલ્લાનું નામ કયા જિલ્લામાં આવેલી છે, સંસ્થાનો પ્રકાર, તો સંસ્થા કયા પ્રકારની છે, સરકારી છે કે અનુદાનિત છે એટલે કે ગ્રાન્ટેડ છે કે સ્વનિર્ભર છે। હવે મિત્રો, સરકારી કોલેજ જે છે એની અંદર ફી સૌથી ઓછી હશે, સરકારી કરતાં થોડી વધારે અનુદાનિતમાં હશે અને સૌથી વધારે ફી સ્વનિર્ભર કે ખાનગી કોલેજમાં હશે। તો તમારું ઊંચું મેરિટ હોય તો મારું એ જ સજેશન છે કે તમે સરકારી કોલેજ પસંદ કરો। થોડી દૂર હશે તો ચાલશે, પરંતુ સરકારી કોલેજ હશે તમને ફીમાં ઘણો ફાયદો થશે। હવે કોલેજ 3 પ્રકારની હોય છે, જેની અંદર મિશ્ર કોલેજ હશે, જેમાં સ્ત્રી અને પુરુષો બંને પ્રકારના ઉમેદવારો અભ્યાસ કરતા હોય છે। જ્યારે મહિલા છે, જેમાં માત્ર ને માત્ર મહિલા કોલેજ ઉમેદવારો જ અભ્યાસ કરે છે, અને પુરુષ જે કોલેજ છે પુરુષ પ્રકારની, તો એની અંદર માત્ર ને માત્ર પુરુષ ઉમેદવારોને જ એડમિશન મળે છે। તો મિત્રો, આ રીતે આ કોલેજોની યાદી છે। કોલેજોની યાદી કકાવારી એબીસીડી ક્રમમાં ગોઠવેલી છે, એટલે તમે તમારો જે પણ જિલ્લો હોય એમાં કેટલી કોલેજો આવેલી છે તમે જોઈ શકશો। તમારી આજુબાજુના જિલ્લામાં કેટલી કોલેજો આવેલી છે એ પણ તમે જોઈ શકશો। ડાયટ છે એ પણ એ સરકારી કોલેજ જ છે, જિલ્લા શિક્ષણ તાલીમ ભવન કહેવાય છે। દરેક જિલ્લામાં ડાયટની કોલેજો પણ આવેલી છે। કુલ 105 કોલેજોની યાદી છે। તમે તમારા જિલ્લામાં કઈ કોલેજો આવેલી છે, નજીકના જિલ્લામાં કઈ કોલેજો આવેલી છે, તમે એની અંદર જોઈ શકશો અને અત્યારે એક નક્કી કરી શકશો કે તમારે કઈ કઈ કોલેજો લેવી છે એનું લિસ્ટ બનાવી શકશો। જ્યારે પણ ઓનલાઈન એનો પ્રેફરન્સ આપવાનું થાય ત્યારે તમને સરળતા રહેશે। બીજી વસ્તુ મિત્રો કે આમાં અલગ અલગ માધ્યમની કોલેજો પણ છે। કાઉન્સમાં જે લખેલું છે કોલેજની નામની સાથે મરાઠી માધ્યમ, ઉર્દુ માધ્યમ, હિન્દી માધ્યમ, એમ અલગ અલગ માધ્યમોની કોલેજો પણ આ લિસ્ટમાં સમાવિષ્ટ છે, એટલે તમને એ પણ ખબર પડશે કે તમારે કયા માધ્યમમાં એડમિશન લેવાનું છે અને કયા પ્રકારની કોલેજ છે। તો આશા રાખું છું મિત્રો આ વિડીયો ગમ્યો હશે। હવે મિત્રો, આ જે પીટીસી કોલેજના લિસ્ટની યાદી તમારે મેળવવી હોય તો જો તમે ઇન્સ્ટાગ્રામમાં આ વિડીયો જોતા હો તો તમારે કોલેજ લિસ્ટ એવું કોમેન્ટ કરવાની છે, હું તમને ડીએમ કરી દઈશ લિસ્ટનું। જો તમે ફેસબુક પર આ વિડીયો જોતા હો તો એની પ્રથમ કોમેન્ટમાં લિંક મળી જશે। તમે યુટ્યુબ પર આ વિડીયો જોતા હો તો એની લિંક પણ તમને ફર્સ્ટ કોમેન્ટ અને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। તો મિત્રો, મારી ટેલિગ્રામ ચેનલ છે, ત્યાં લિસ્ટ અપલોડ કરેલું છે, ત્યાં જઈ તમે ડાઉનલોડ કરી શકો છો। તો મિત્રો, આશા રાખું છું વિડીયો ગમ્યો હશે। વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, બીજા મિત્રો સાથે પણ શેર કરજો અને આવા જ ઉપયોગી વિડીયો માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। ફરી મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે। ત્યાં સુધી આપ સૌ મિત્રોને જય માતાજી, જય હિન્દ, જય ભારત।